તું શું કરી રહ્યો છે ભૈલા? થોડી શાંતિ મળે એવું વિચારીને હું પ્રાણાયામ કરી રહી હતી. બેના શાંતિ મળે એવું કોમ તો ત્યાં ને છે હોલમાં મારો ભોણો કરી રહ્યો છે અને તું હોય કે ના ધ્યાનમાં બેહી રહી છે બેના. હવે હું કહું હું તને શું કહી રહ્યો છે ભૈલા? ઓવા બેના એક સુપર ડુપર પ્લાન બનાવ્યો છે વિજય અને એનો સ્ક્રીન પ્લે એની મમ્માને બતાવવા માંગે છે એટલે એ તને નેચે બોલાઈ રહ્યો છે. કમ ઓન ફોલો મી. એ શું કરી રહ્યો છે? એણે પોતાની ગેમ શરૂ કરી દીધી છે બેના. ગીતાને ટોર્ચર કરવાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. બધાની હોમો ગીતાને લાત મારશે અને એની લાત પડશે એટલે સોડીનું ચેવું ચેવું હાડકું ભોગશે એ તો ભગવાન જ જાણે. અચ્છા, ઓવા બેના વિજય માટે ગીતા આજે એક ફૂટબોલ છે. ગોલ કન્ફર્મ છે. ફોલો મી બેના. આ ગીતા જે રીતે આ ઘરમાં જુઠ્ઠું બોલીને બેગ લઈને ઘૂસી જઈશ એ જ રીતે સેમ ડિટ્ટો ડિટ્ટો એના મારીના ઘરમાંથી ભગાડવાનો પ્લાન બનાવ્યો છે વિજય બેના. અરે હજુ તું નવું નવું હું વિચારી રહી છે બેના? હેડ નકર નેચા સીન મિસ થઈ જશે બેના. કોકના ઘરને બરબાદ કરવામાં તો એ તારો બાપ નીકળ્યો. કમ ઓન ફોલો મી. હેડ બેના. એ સરખી રીતે કર ને. આ રીતે કરે છે તો દુખાવો વધારે થાય છે. સુરત જઈને આવા ઉટપટાંગ કામ શીખીને આવી છે તું. જોઈ રહી છે ને બેના મારો ભોણો તો ટોપ ગિયરમાં હું કરીને જોય છે. ગીતા આરામથી. લાગે છે જમાઈરાજને વધારે દુખી રહ્યું છે. અરે જમાઈ રાજા, અત્યારે થોડુંક દુખ છે પણ મચકોડ સરખો થઈ જશે ને પછી દર્દ જતું રહેશે. બેટા ગીતા, દર્દને કારણે જમાઈ રાજા જે કહ્યું એનું ખોટું ના લગાડતી. ફટાફટ કર. આ મચકોડ છે ને એને ઉતારી નાખ. મમ્મા એ આરામથી કર બેટા કર. વિજય, શું થયું બેટા? વેવાણજી, તમે જરાય ચિંતા કરશો નહીં. ખટાકથી પગ લચકી ગયો છે અને ગીતા ફટાક કરીને સરખું કરી નાખશે. એ કામમાં પણ મારી દીકરી એકદમ એક્સપર્ટ છે. નસને શોધીને દબાવશે તો આ દર્દ છું એનો બાપ પણ ઠીક થઈ જશે, ગેરંટી. ઓ મા, ઓ મમ્મા. જરા મને 1 મિનિટનો સમય તો આપો જી. અહીં દુખે છે ને? ત્યાં દુખે છે. અહીં? અહીંયા. અહીં? ત્યાં જ. ઓ મમ્મા. દર્દ છે એવું નાટક કરવા વાળા ડ્રામા માસ્ટર, હવે સાચો દુખાવો સહન કરવા માટે રેડી થઈ જાવ. સુરતમાં શીખેલી વિદ્યાથી મચકોડ ઉતારવાનું પણ આવડે છે અને પગને મચકોડતા પણ આવડે છે. મમ્મા. શું થાય છે બેટા વિજય? એક્ટિંગ બેના એક્ટિંગ. મારો ભોણો નેચરલ એક્ટર છે. તમે સેજ ના ચિંતા કરતા. એ તો છે ને દીવો બુਝતા પહેલા જેમ જોરથી ફટફડે ને એ જ રીતે દર્દ જતા પહેલા થોડીક તકલીફ તો કરીને જાય જ. ગીતા, થઈ ગયું ને બેટા? એક્સપર્ટ બાપની એક્સપર્ટ દીકરી. પપ્પા, મારા પતિનું દર્દ જતું રહ્યું છે. હવે તો તમને સારું લાગી રહ્યું છે ને? ગીતા, જમાઈરાજ હજુ પણ દર્દથી હેરાન થઈ રહ્યા છે. જરા સરખી રીતે જોને શું થયું છે. સારું પપ્પા. એ ભગવાન. એ અડીશ નહીં. મને જોવા તો દો પતિદેવ. આવું નાટક કરીને તે તારા પગને હાથ લગાડવા માટે મને મજબૂર કરી, પણ તું ભૂલી ગયો કે તારો પગ મારા હવાલે છે. સુરતમાં હું મચકોડ ઉતારતા તો શીખી જ છું, પણ મને પગને મચકોડતા પણ આવડે છે. દર્દ કાઢતા આવડે છે, એને દર્દ આપતા પણ આવડે છે. એ તમે ક્યારેય ભૂલતા નહીં, સમજ્યા? હવે આને કોઈ ડોક્ટર ઠીક નહીં કરી શકે, ખાલી હું જ કરી શકીશ. એટલે તારે મારી પાસે આવીને પ્રાર્થના કરવી પડશે. એ રીતે પગ મચકોડ્યો છે તો જઉં જાનું. કેવી લાગી મારી દીકરીની ટ્રીક? શું બેટા ગીતા, ક્યાં શું ક્યારના ખુસર પુસર કરી રહ્યા છો? તું અંદર અંદર એકબીજા જોડે જ વાત કર્યા કરશો કે શું? અરે વિજય 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 બહુ દુઃખ છે મારા ભોણાને વિજય. વિજય એક્ટિંગ તો બહુ જોરદાર કરી લીધી હો, પણ હવે જલ્દી ક્લાઇમેક્સ પર આવી જા. તને ગીતાને લાત મારતો જોવા માટે તાર મમ્મા રાહ જોઈ રહી છે. મામા. હું થયું વિજય? મામા. ડાયલોગ ભૂલી ગયો છે. હું તને યાદ કરાવું.
તું કોઈ કોમની નહીં, તું મને વધારે દુખાડસ એવું કોઈ લઈને મારી દે. એ સિતારાભાઈ, તમે ફરીથી વચ્ચે ડબકા મૂકો આવી ગયા. જરા આ બાજુ આવો ને ભાઈ, આવો ને. જમાઈ રાજા ઉઠો, થોડુંક ચાલો, સરખું થઈ જશે જો હું મદદ કરું. ના આવો. ના 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 મદદની જરૂર નથી. મામા આગળ જાઓ. આહ, આરામથી. હા, સરસ. હા, જોયું ને, પહેલા કર્યું મમ્મા, પછી લાગ્યા રમવા, એટલે બ્રહ્માનંદ. જમાઈ રાજા હવે તો બરાબર છે ને? આટલી ઓવર એક્ટિંગ ચમ કરસ? બસ હવે બહુ થયું, લાજ ચાલે મારે, જલ્દી માર. મામા ચલાતું પણ નથી મામા. એણે મારા પગને મચકોડી નાખ્યો છે મામા. મચકોડ ઉતારવાના બાને પગ ભાંગી નાખ્યો. જીવ જતો રહેશે. જમાઈરાજ, થોડું થોડું દુખતું હોય તો હજુ એકવાર ગીતાને કહી દો. અરે ના 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 એટલે ના, આહ, પગ હરખો થઈ જશે. તમારા પગમાં તો મચકોડ નથી ને સિતારા અંકલ? ના બેટા, ના, થેન્ક યુ. ભોણા, રૂમમાં જઈએ, આરામ કર. મરી ગયો. એ માં, આ બાપા. આઈ જા. ઓ બાપા. હાચું હાચું હો. જમાઈરાજ હજી લંગડાઈ રહ્યા છે. એ સુશીલા, થોડી વાર તો એ લંગડાશે જ ને. જમાઈ રાજાને થોડી વાર પહેલા તે હસતા તો જોયા ને. જો એમને દર્દ હોત તો એ હસત થોડી. લે ચલ પૂછી લઉં છું હવે. એ જમાઈ રાજા, હજુ પણ દર્દ થાય છે કે? કઈ ચિંતા ના કરતા, કઈ છે નહીં. હું તો આરામથી જ જઉં છું. જોયું મારી દીકરીના હાથોની કરામત. વેવાણજી, જોયું ને તમે? તમારા ઘરમાં કોઈ જેવી તેવી વહુ નથી આવી. ડોક્ટર જ સમજી લો આને. ક્યાંક કંઈક વાકું થઈ જાય તો એના હાથથી સટ્ટ કરીને સીધું કરી નાખશે. આ વાત તો મારા સાસુમાં સારી રીતે જાણે છે પપ્પા. હેને સાસુમાં? ભાઈનો પગ સરખો કરવા માટે ભાભી માટે તાળીઓ થઈ જાય. હા, એ સુશીલા તું પણ તાળી પાડ. દેવાનજી તમે પણ તાળી પાડો. સ્ટાર્ટ. હા, માફ કરી દો સાસુમાં. તમારા દીકરાએ નાટક કર્યું અને એ નાટકને મેં હકીકતમાં ફેરવ્યું. અરે આમ ને. મને અહીં કેમ લઈને આવ્યા છો? અરે પાગલ, ખાનગી વાત બધાની સામે મારે કેવી રીતે કર્યા તને? આપણી દીકરીના વખાણ કરીને તાળીઓ પાડવા આપણે નથી આવ્યા. કંઈક જરૂરી કામ પણ છે અહીંયા આપણે. એટલે એ સુશીલા, જમાઈ રાજાનું મચકોડ ઉતારતી વખતે ગીતાના ચહેરા પર કોઈક ચિંતા તો હોવી જોઈએ ને. જમાઈરાજા દર્દથી પીડાઈ રહ્યા હતા. મારું તો બધું ધ્યાન એમાં હતું. અરે તું પણ છે ને સાવ. સારું, ત્યારે મચકોડ ઉતાર્યા પછી જમાઈ રાજા અને ગીતા બંને એકબીજા જોડે ખુસર પુસર કરી રહ્યા હતા. એ તો તે જોયું ને. દર્દ ઓછું થયું કે નહીં એવું પૂછી રહી હશે. અરે તું ક્યારે નહીં સમજે. એ તો પતિ અને પત્નીની વચ્ચેની ભાવનાઓની વાત હતી. પ્રેમ ભરી વાતો તો સારી જશે રાતો. જમાઈ રાજા અને ગીતા બંને હજી સુધી એક નથી થયા એવું મને લાગી રહ્યું છે. પણ બંનેની બોડી લેંગ્વેજ જોઈને એવું લાગે છે કે એમનો સંસાર શરૂ થઈ ગયો છે. તો હવે મેઇન વાત એટલે કે પૈસા વિશેની વાત. હવે હું એમની સાથે આરામથી વાત કરી શકીશ. શું કહે છે તું? હવે હું શું કહું? ગીતા અને જમાઈરાજનો સંસાર શરૂ નથી થયો. હા? અરે પણ કેમ નથી થયો? અરે મેં તો પેલા દિવસે ફોન કરીને વેવાણને કહ્યું તો હતું. એના વિશે મને ખબર નથી. આપણે અહીંયા આવ્યા પછી ગીતા સાથે કઈ વાત થઈ છે ખરી? વાત કરી એટલે જ કહી રહી છું. હા, તો શું કહ્યું તારી દીકરીએ? એ પહેલા એનું ભણવાનું પૂરું કરશે. એ પહેલા પગભર થવા માંગે છે. જ્યાં સુધી એનું ભણવાનું નહીં પતે ત્યાં સુધી એ લોકો આમ જ રહેશે. એટલે આ વર્ષ પૂરું થશે પછી જ એ લોકો ફેમિલી પ્લાનિંગ કરશે. ના, હવે આ કામ આજથી જ શરૂ થશે. અરે સુશીલા, ભણવાનું તો આખી જિંદગી ચાલતું જ રહેવાનું છે. પણ આ સંસાર જે છે એ તો ભગવાનની દેન છે ને. જ્યારથી બંને મળે ત્યારથી જ શરૂ થઈ જાય દાંપત્ય જીવનની યાત્રા. પોતાની મરજીથી શરૂ કરવાનું કે છે એવું તો કે ચાલતું હશે. અરે આ તો ભગવાનનું વરદાન કહેવાય. મને આ મંજૂર નથી. પણ પતિ પત્ની ચર્ચા કરીને મંજૂરી લઈ ચૂક્યા છે. ભણ્યા પછી જ સંસાર શરૂ કરશે. અરે પણ ભણવાની સાથે આનો શું સંબંધ છે? પહેલા તો એમણે બે માંથી એક થવું પડશે અને પછી એનું ફળ તો આપોઆપ મળી જ જશે. આપણે પછી નાના નાની બની જઈશું. ગીતાને આ થોડું પણ સમજાતું નથી કે શું? એવી વાત આ નથી. વાત નહીં તે વાત નહીં. અરે તું ચૂપ રહે ને યાર. જેવું એકાદ બાળક પેદા થયું ને, હવે તું તારી કોલેજને બાજુમાં મૂક. અરે બાળકના ઉછેર પર ધ્યાન આપ. આવું એના સાસુ સસરા એને સામેથી કહે છે. જો લગ્ન થયા પછી પણ
એ પતિ પતિની જેમ ના રહે તો આ લગ્નનો મતલબ શું રહ્યો સુશીલા? ચલો, હું તો આજે જ વેવાઈજીની સાથે આ વાત કરું છું. ગીતા અને જમાઈ રાતનો સંસાર આજથી જ શરૂ થશે. અરે મામા ના કરો આટલી આવું. બૂમો ચમ પાડે છે? ના મચકોડ કરો. અચાનક આવે છે, અચાનક જતી નહીં. અરે ના મામા. વિજય ચૂપ આ થઈ જા. નહીં. ઓ મામા. શાંતિ રાખ, શાંતિ રાખ. એ ગીતાએ તારો પગ આ બાજુ ફેરવ્યો હતો ને? હવે જો હું ઓપોઝિટ સાઈડ ફેરવું. બરાબર, થોડી માલિશ કરવા દે. હરખો રે. મામા. એ, ચૂપ. વિજય, હાજી દુખે છે ને તમને? જતી રહી થી. બોલાવી મેં તને. તો પછી મમ્મા કરીને બૂમો કોણ પાડે છે? મુ એટલે તને નથી દુખતું ને વિજય? હવે જા ને. આટલો પગ ટ્વિસ્ટ કરવાથી મારો પગ તૂટી નથી જવાનો. જે છે એ કહેવું નથી અને જે નથી એ તારે કહી દેવું છે. આવું કરવા વાળાને લોકો પાગલ કહે છે વિજય.